કેમ છો મિત્રો? જય માતાજી બધાઈને। આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ। આજના વિડીયોની અંદર આપણા ઘરમાં ઉપયોગી અને રસોડામાં ઉપયોગી એવી ઘણી બાબતોને આપણે જાણવાની છે, જે નવી જ રીતો છે, આપણને ખૂબ જ ગમશે અને આપણું કામ સરળ બનાવી દે। આ વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજના નવા વિડીયોની અંદર તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટ જરૂર કરજો। લીંબુની ભરપૂર સિઝન ચાલી રહી છે, ત્યારે આપણે લીંબુને વધારે પ્રમાણમાં લાવી અને ઘરે રાખી મૂકતા હોઈએ છીએ, પરંતુ એ લીંબુ ઘડે ઘડે બગડી જતા હોય છે અથવા તો સુકાઈ જતા હોય છે। તો તમે લીંબુને આ રીતે સ્ટોર કરી શકો છો, જેથી તમને 1-2 મહિના સુધી લીંબુને કાંઈ જ થશે નહીં। આ રીતે તમે કાચની બોટલ લઈ શકો અથવા તો પ્લાસ્ટિકની બરણી પણ લઈ શકો। એની અંદર બધા જ લીંબુ તમે ભરી દેવાના છે। આ રીતે બધા લીંબુ ભરી અને એની અંદર આપણે પછી પાણી નાખી દેવાનું છે। મોઢા સુધી લીંબુ ઢકાઈ જાય એટલું પાણી આપણે એની અંદર ભરી દેવાનું છે, જેથી લીંબુ એકદમ તાજા અને ફ્રેશ જ રહેશે। પછી આ લીંબુને તમે ફ્રીજમાં આ બોટલને તમે રાખી શકો છો, તો લીંબુ એકદમ તાજા રહેશે, સુકાશે નહીં, એનો રસ પણ સરસ જ નીકળશે અને એકદમ એ બફાઈ જાય એવા ખરાબ પણ નહીં થઈ જાય। તો આ રીતે લીંબુને આપણે 1-2 મહિના સુધી સારી રીતે સ્ટોર કરી શકીએ છીએ। જ્યારે ઉનાળામાં લીંબુ મોંઘા હોય છે, ત્યારે પણ આપણે આ રીતે એકસાથે સસ્તા લીંબુ લાવી અને આ રીતે સ્ટોર કરી શકીએ છીએ। ઢોસાની લોઢી જ્યારે જૂની થઈ જાય ત્યારે આ રીતની તકલીફ થતી હોય છે, તો આપણે આ જૂની લોઢીમાં જ આપણે સરસ મજાના ઢોસા કઈ રીતે બનાવી શકીએ એ આજે આપણે આ વિડીયોની અંદર જાણવાનું છે। તો આપણે સૌથી પ્રથમ તો જે ઢોસો જે બગડી જ ગયો છે એને આપણે સાફ કરી અને પાણીથી આ રીતે પલાળી અને ખૂબ જ સરસ રીતે ઉખાડી લેવાનો છે। પછી એને સહેજ ગરમ થવા દેવાની છે, એની ઉપર થોડું મીઠું ભભરાવી દેવાનું છે। મીઠું નાખ્યા પછી એને સરસ રીતે આ રીતે ઘસી લેવાનું છે। બીજું કોઈ કાપડનો નાનો કટકો લઈ આ રીતે બરાબર ઘસી લેવાનું છે અને પછી થોડું ચમચી તેલ નાખી ફરી મીઠું નાખવાનું છે અને ફરી પાછું તેલ અને મીઠું આ રીતે ઘસી લેવાનું છે। આ રીતે સરસ મજાનું આપણે સાફ કરી અને પછી પાછું તેલ નાખી અને થોડું પાણી નાખી આ રીતે એકદમ ક્લીન કરી લેવાની છે। હવે તમે જોઈ શકો છો લોઢી નવા જેવી એકદમ સરસ જ થઈ ગઈ છે અને પછી આપણે ઢોસા બનાવવાનું ચાલુ કરવાનું છે। તો આ રીતે તમે ઢોસા બનાવશો તો ઢોસા સરસ એવા ઉખડીને તૈયાર થાય છે। તમે જોઈ શકો છો કે કેવો સરસ ઢોસો બનીને તૈયાર થાય છે। આપણે 1 વર્ષ માટે સ્ટોર થાય એટલી ડુંગળી વધારે લઈને રાખી દેતા હોય છે, જેથી કરીને આખું વર્ષ આપણે સારી રીતે ડુંગળીનો ઉપયોગ કરી શકીએ અને મોંઘી દાટ ડુંગળી આપણે ખરીદીને વાપરવી ના પડે। તો આપણે ભેજવાળું જ્યારે વાતાવરણ હોય છે ત્યારે ડુંગળી વધારે બગડી જતી હોય છે અને ફેરવ કરવી પડતી હોય છે। તો આ રીતે આપણે પસ્તીના કાગળના નાના નાના કટકા કરી આ રીતે ગોળ ડૂચા વાળી અને ડુંગળીની વચ્ચે વચ્ચે રાખી દઈશું તો 12 મહિના સુધી ડુંગળી બગડશે નહીં અને સરસ એવી 2 ડુંગળી વચ્ચે જગ્યા રહેશે, એટલે એને હવા ઉજાસ મળશે, જેનાથી ડુંગળી બગડવાનું કોઈ કારણ રહેશે જ નહીં અને આપણે ડુંગળી વારંવાર ફેરવવી પણ નહીં પડે। તો આ રીતે આપણે આખું વર્ષ સારી રીતે ડુંગળીને સાચવી રાખી શકીએ છીએ અને સારો એવો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ડુંગળી વેસ્ટ જતી નથી અને ખૂબ જ ઉપયોગમાં આપણે એને સારી રીતે લઈ શકીએ છીએ। તો ડુંગળી મિત્રો આ છે ગલકું અથવા તો કહેવાય કે તુરિયા। આ સુકાઈ ગયેલું તુરિયું છે, જે વાડ ઉપર કડવું થઈ ગયેલું હોય અને ખેડૂતે ના લીધું હોય અને લટકતું રહી ગયેલું હોય, એનો પણ આપણે સરસ એવો યુઝ કરી દેવાનો। એકદમ વેસ્ટ વસ્તુમાંથી આપણે ખૂબ જ બેસ્ટ વસ્તુ બનાવવાની છે અને તમને આ વસ્તુ રોજે ડેઈલી ઉપયોગમાં આવશે અને નાના બાળકો માટે તો આ ખાસ ઉપયોગી છે। એને બજારમાંથી આપણે જે પ્લાસ્ટિકના જે બનેલા વાયર આવે છે એનાથી આપણે જે શરીર સાફ કરીએ છીએ એના કરતાં 100 ગણું સારું છે। તો આ રીતે આપણે ગલકાને છાલ ઉતારી અને સાફ કરી અને એકદમ આવી રીતે એકદમ ખુલ્લું કરી દેવાનું છે અને સાફ કરી લેવાનું છે। પછી આપણે આ રીતે એને ધાર ઉપર તમે આ કાપડ ચડાવી શકો છો અને ન ચડાવો તો પણ ચાલે। એકદમ ઓર્ગેનિક છે, આમાં કોઈ પણ કેમિકલનો યુઝ થતો નથી, એટલે નાના બાળકોના શરીર સાફ કરવા માટે પણ આપણે આનો સારો એવો ઉપયોગ કરી શકીએ છીએ। શરીર ઉપર જે ચામડી ઉપર જે ગંદકી રહેલી હોય છે તેને આ ઝડપથી સાફ કરી દે છે। આપણે આ રીતે આવા DIY બનાવીને તૈયાર કરી શકીએ છીએ। મેં આ રીતે સરસ મજાનું કાપડથી ઓટી અને સરસ મજાનું બનાવી લીધેલું છે। તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો શરીર ઉપર સાબુ દઈ અને ઘસવા માટેનો એક વાયર બનીને તૈયાર થઈ ગયો છે। આનાથી આપણા 100 થી 200 રૂપિયા સુધી બચી જાય છે। આ તમે બજારમાં જો ઓર્ગેનાઇઝેશન લેવા જશો તો આના ખૂબ જ મોંઘું આવે છે અને આપણે આ એકદમ ફ્રીમાં ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ। વસ્તુના ઉપયોગથી આજે આપણે ગરોળીને ઘરમાંથી બહાર ભગાડી દઈશું, એ વર્ષોના વર્ષો સુધી ઘરમાં પાછી આવશે જ નહીં। આપણે એવું મિશ્રણ તૈયાર કરવાનું છે કે એનાથી ગરોળી ક્યારેય ઘરમાં આવશે નહીં। તો આ રીતે આપણે 3-4 ગોળી કપૂરની લઈ લેવાની છે અને એને પીસી લેવાની છે। સરસ રીતે આ રીતે એનો ભૂકો બનાવી લેવાનો છે। આ રીતનો જે ભૂકો તૈયાર થઈ જાય છે એને આપણે સ્પ્રે બોટલની અંદર નાખી દેવાનો છે
સ્પ્રે બોટલની અંદર આ રીતે ભરી દેવાનો છે. સરસ એવો ભૂકો કરવાનો જેથી ઝડપથી ઓગળી જાય. અને ડેટોલનું એક ઢાંકણ લઈ લેવાનું છે. આપણે જેટલું મિશ્રણ બનાવવું હોય એ પ્રમાણમાં લેવાનું છે અને થોડુંક સહેજ એમાં પાણી ઉમેરવાનું છે. આ રીતે નાની બોટલની અંદર જ આપણે બનાવી લીધેલું છે એટલે સહેજ પાણી નાખ્યું અને બસ આ બે વસ્તુ અને પાણી અને મિશ્રણ કરીને આ રીતે હલાવી લેવાનું છે સ્પ્રેની અંદર. અને પછી આ સ્પ્રેને જ્યાં જ્યાં ગરોળી દેખાતી હોય વધારે પ્રમાણમાં ત્યાં આને છાંટી દેવાનું છે. તો ત્યાં ગરોળી આવશે જ નહીં અને જો એની નજીક પણ નહીં આવે એટલી ગરોળી ઘરની બહાર જ નીકળી જશે. જ્યારે આપણે તાત્કાલિક ચણા ચાટ બનાવી હોય કે પાણીપુરી બનાવી હોય ત્યારે ચણા આપણે અગાઉથી પલાળેલા ન હોય તો કેવી રીતે આપણે ઝડપથી એને તૈયાર કરી શકીએ? તો તમે જોઈ શકો આ રીતે આપણે તેમાં બરફ, ચણા અને મીઠું મિશ્રણ કરી અને 25થી 20 મિનિટ માટે એને સીટીઓ થવા દઈશું. તો આ રીતે સરસ મજાના અડધી કલાકની અંદર જ ચણા બફાઈને તૈયાર થઈ જાય છે. આપણો ટાઈમ પણ બચી જાય છે. આપણી પાસે ઘણા સમયથી આપણે ચાર્જર વાપરતા હોય તો ચાર્જરનો આગળનો છેડો અને પાછળનો છેડો ક્યારેક આપણે એનું રબર છે ઉખડી જતું હોય છે અને ખુલ્લો વાયર થઈ જતો હોય છે. તો આપણે શરૂઆતથી જ આ રીતના વાયરને લગાડી દઈશું, આ રીતના રબર બેન્ડ, તો સરસ જ વાયર એકદમ સરસ થઈ જશે. જો આ રીતે વારાફરતી આપણે મનગમતા રબરને લગાવી દેવાનું છે. પછી એને આ રીતે પેટર્ન બનાવી દેવાની છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે. આ રીતે પેટર્ન બનાવી દઈશું એટલે આગળનું વાયરને નજીકથી જે ખરાબ થઈ જશે એ પણ નહીં થાય અને દેખાવમાં પણ ખૂબ સુંદર લાગશે. જ્યારે આપણે આ રીતે ડબ્બો ભરીને રોટલી બનાવતા હોઈએ છીએ અને પછી રોટલી બનાવીને તરત ખુલ્લી રહે તો રોટલી સુકાઈ જતી હોય, ધાર કડક થઈ જતી હોય અને એટલા માટે આપણે શું કરીએ કે ઢાંકણું એકદમ બંધ કરીને રાખી દેતા હોઈએ છીએ કે ગરમ ગરમ રોટલી રહે. પણ એના કારણે આ ઢાંકણાની અંદર ગરમ રોટલીની વરાળના લીધે પરસેવો વળી જતો હોય છે, જે રોટલી ઉપર પડે અને રોટલી ખરાબ થઈ જતી હોય છે. પણ આપણે આ રીતના ડબ્બાની અંદર વચ્ચે ચમચી રાખી દઈશું તો આખું ઢાંકણું ખુલ્લું નહીં રાખવું પડે અને રોટલી સુકાશે પણ નહીં અને વરાળ આ રીતે જગ્યામાંથી બહાર નીકળી જશે, જેથી અંદર પાણીના ટીપા નહીં પડે અને રોટલી સારી રહેશે. તો આપણે આ ટિપ્સ તો તમને બધાને ખૂબ જ ઉપયોગી થશે, જે આ રોજિંદા જીવનમાં રોજે ઉપયોગી થાય એવી ટિપ્સ છે. જ્યારે આપણે ઘણું બધું લસણ ફોલવાનું હોય છે ત્યારે આપણે નખ ન હોય તો નખમાં વાગી જવાની બીક રહેતી હોય છે અને નખ ક્યારેક આપણે કાપીને બેઠા હોઈએ તો બળતા પણ હોય છે. તો આ લસણને આપણે આ રીતે ફોલીશું તો નખમાં વાગવાની, કાપવાની બીક નહીં રહે અને ઝડપથી લસણ ફોલી શકાશે અને ઘણું બધું લસણ ઘડીકમાં આપણે ફોલી શકીશું. પણ ફરાળ માટે સકરિયાની વેફર સરસ એવી બનાવી શકાય છે. બટેટા જેવી જ સરસ ક્રિસ્પી અને સરસ જ મીઠી વેફર બને છે. તો આજે આપણે સકરિયાની સરસ મજાની એવી વેફર બનાવીશું. જો આ રીતના મેં 500 ગ્રામ સકરિયા લઈ લીધા છે અને સકરિયા એક છાલ ઉતારતું જવાનું અને એની વેફર બનાવતું જવાનું, નહીંતર સકરિયા કાળા થઈ જાય છે. એટલા માટે હવે એક વાટકાની અંદર મેં મીઠું લઈ લીધું છે અને થોડુંક 2 ચમચી પાણી લીધું છે. આ રીતે આપણે એને હલાવી અને ઓગાળી નાખશું અને આ પાણીનો ઉપયોગ આપણે જ્યારે વેફર બનાવશું ત્યારે કરવાનો છે. આ રીતે એક કટકો નાખી અને સહેજ તેલમાં જોઈ જોવાનું, તેલ આવી ગયું હોય પછી જ આપણે એમાં તરત જ ઇન્સ્ટન્ટ વેફર પાડવાનું શરૂ કરવાનું છે. આ રીતે વેફર તેલની અંદર જ ડાયરેક્ટ સકરિયાને છાલ ઉતાર્યા પછી પાડવાની છે અને એમ ના ફાવે તો નીચે તમે વેફર પાડી અને પછી પણ તરત જ તેલની અંદર નાખી દેવાની અને જે મીઠાનું પાણી કર્યું હતું એ 1 ચમચી તેલની અંદર ઉમેરવાનું છે, જેથી મીઠું વેફરને ચડી પણ જશે અને વેફર એકદમ ક્રિસ્પી અને સરસ જ બનશે. તો આ સકરિયાની વેફર ખૂબ જ ધીમા તાપે આપણે તળવાની છે અને આ વેફર ખૂબ સરસ એવી ક્રિસ્પી અને ખૂબ જ ખાવામાં મજા આવે એવી થાય છે. સહેજ તીખાસનું પ્રમાણ જોતું હોય તો આપણે મરીનો પાવડર, સંચર પાવડર એવું પણ નાખી શકીએ છીએ અને ખાવાની ખૂબ જ મજા આવે છે.